નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 2 માર્ચ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો વિશ્વમાં કોઈ પણ ખૂણે વસતા લોકો અત્યારે એક અજબ ડરના માહોલમાં જીવી રહ્યા છે. હાલ વિશ્વભરમાં અશાંતિનો માહોલ છવાયો છે. યુદ્ધનો માહોલ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકાથી એક ગુજરાતી યુવક પોતાના વતન આવવા નીકળે છે, પરંતુ માતા પિતાને સરપ્રાઈઝ આપવામાં એવી ભયંકર ભૂલ કરી બેસે છે, જેના કારણે તેના માતા પિતા એવી જગ્યાએ પહોંચી જાય છે જ્યાં આપણે આપણા દુશ્મનને પણ નથી મોકલતા. દોસ્તો, આ ભૂલ કઈ હતી અને શું થયું તેના માતા પિતા સાથે, તેની વિગતે વાત કરીશું. આ સિવાયના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હાલ સિનિયર સિટીઝન્સ એટલે કે વૃદ્ધો માટે કપરા દિવસો સામે આવ્યા છે. ફ્લોરિડામાં તો ઘરના ઘર હોવા છતાં સિનિયર સિટીઝન્સ એટલે કે આપણા વૃદ્ધોને ઘર બહાર વિહોણા થવું પડે તેવી સ્થિતિ છે. શા માટે આવું થઈ રહ્યું છે અને કોણ કરાવી રહ્યું છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે વિદેશમાં વસતા તમામ ભારતીય એનઆરઆઈના ફેવરિટ ઓસીઆઈ કાર્ડ વિશે વાત કરીશું. આ કાર્ડ કઢાવવા માટે 2026માં નાના નાના બદલાવ આવ્યા છે. શું ફેરફાર છે અને કેવી રીતે અરજી કરવી જેથી તે પાસ થઈ જાય તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. દોસ્તો, તમારી એક નાનકડી ખુશી કોઈના માટે કાળમુખી પણ સાબિત થઈ શકતી હોય છે. અમેરિકાથી માદરે વતન ચરોતર આવતા એક યુવાનની પળવારની ભૂલ અને કુદરતના રૌદ્ર સ્વરૂપે કેવી રીતે એક હસતા રમતા પરિવારને એવી જગ્યાએ લાવીને મૂકી દીધો જ્યાં આપણે દુશ્મનને પણ નથી મોકલતા. દીકરાના આવવાની જે સરપ્રાઈઝ માતા પિતા માટે જિંદગીની સૌથી મોટી ભેટ બનવાની હતી, તે કેવી રીતે મોતનો સાક્ષાત્કાર કરાવી ગઈ. આ હૃદયદ્રાવક કિસ્સો આજે દરેક એનઆરઆઈ પરિવાર માટે એક ચેતવણી સમાન છે. માટે આ રિપોર્ટને અંત સુધી જોજો, કારણ કે તમારી એક નાની એવી ભૂલ તમારા વહાલાઓના શ્વાસ અદ્ધર કરી શકે છે. મિત્રો, આપણને બધાને આપણા પ્રિયજનોને આશ્ચર્ય એટલે કે સરપ્રાઈઝ આપવી ખૂબ જ ગમતી હોય છે, પરંતુ ક્યારેક આ આશ્ચર્ય અત્યંત મોંઘું સાબિત થઈ શકે છે. અને આવી જ એક ઘટના બની છે ચરોતરના એક લાડકવાયા યુવાન સાથે, જે વર્ષોના વાણા વાયા બાદ અમેરિકાથી પોતાના વતન આણંદમાં આવવા નીકળ્યો હતો. તેના મનમાં માત્ર એક જ ઉમંગ હતો કે મમ્મી પપ્પાને કહ્યા વગર અચાનક ઘરે પહોંચીશ અને તેમને ચોંકાવી દઈશ. પણ તેને ક્યાં ખબર હતી કે કુદરતે કંઈક અલગ જ યોજના બનાવી રાખી છે. તે જ્યારે અમેરિકામાં પોતાના ઘરેથી એરપોર્ટ જવા નીકળ્યો ત્યારે તેણે માતા પિતાને માત્ર એટલો જ સંદેશો એટલે કે મેસેજ મોકલ્યો, હું આવી રહ્યો છું. અને આટલું વાંચીને વતનમાં બેઠેલા માવતરના હૈયે ટાઢક વળી. પણ તે જ ઘડીએ વિધિના લેખ કંઈક જુદા લખાયા. 23 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકાના ઉત્તર પૂર્વ ભાગો જેવા કે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને બોસ્ટનમાં સદીનું સૌથી ભયાનક બરફીલું તોફાન એટલે કે બ્લિઝાર્ડ ત્રાટક્યું હતું, જેણે છેલ્લા 50 વર્ષના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ કુદરતી કહેરને કારણે લગભગ 38 ઇંચ જેટલો બરફ ખાબક્યો અને પરિણામે 11,000થી વધુની વિમાની મુસાફરી એટલે કે ફ્લાઇટ રદ કરવામાં આવી, જેના કારણે લાખો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો અને સંદેશા વ્યવહાર સાવ ઠપ થઈ ગયો. પેલા યુવકનો ફોન પણ બંધ થઈ ગયો. તે ક્યાં છે તેની કોઈ ભાળ નહોતી. ચરોતરમાં બેઠેલા તેના વૃદ્ધ માતા પિતા માટે આ 4 દિવસ કોઈ કાળ રાત્રિથી ઓછા નહોતા, કારણ કે એક બાજુ ટીવી પર અમેરિકામાં બરફના કારણે થયેલા વિનાશના દ્રશ્યો દેખાતા હતા અને બીજી બાજુ એકના એક દીકરાનો ફોન સતત બંધ આવતો હતો. અત્યારે વિશ્વની જે અસ્થિર પરિસ્થિતિ અને મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ જેવો તણાવપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે, બોમ્બ મારાના સમાચાર માતા પિતાને ફાળ પડાવતા હતા. આ જોતા પરિવારના મનમાં કંઈક અઘટિત થયાના વિચાર આવતા કે ક્યાંક દીકરા સાથે કંઈક અમંગળ તો નથી બન્યું ને. પિતાની ચિંતા અને માનસિક તણાવ એટલે કે મેન્ટલ સ્ટ્રેસ એટલો વધી ગયો કે તેમને હૃદયની તકલીફ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. અને જે ઘર દીકરાના સ્વાગત માટે શણગારાયું હતું તે અત્યારે હોસ્પિટલના રૂમમાં આંસુ સારી રહ્યું હતું. તોફાનની અસર ઓછી થયા બાદ 5મા દિવસે જ્યારે યુવક
જેમ તેમ કરીને ચરોતર પહોંચ્યો ત્યારે તેણે ઉત્સાહમાં આવી ઘરે જઈને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું. પણ દોસ્તો, ઘરના દરવાજે તો તાળું લટકી રહ્યું હતું. પડોશીઓ પાસેથી જ્યારે તેને જાણવા મળ્યું કે તેના પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલના આઈસીયુમાં છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો અને પિતાને ઓક્સિજનના માસ્ક સાથે મરણ પથારીએ જોયા ત્યારે તેને અફસોસ થયો કે તેની એક નાની એવી સરપ્રાઈઝ કેટલી જીવલેણ સાબિત થઈ રહી છે. મિત્રો, અત્યારે આખી દુનિયાની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને ક્યારેક કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે તે કોઈ કહી શકતું નથી. માટે આવી કપરી પરિસ્થિતિમાં પરિવાર સાથે સંપર્ક તોડવો એ સૌથી મોટી મૂર્ખામી છે. સરપ્રાઈઝ આપવી હોય તો કોઈ નાની ભેટની આપો, પણ તમારી સલામતી અને તમારા લોકેશન બાબતે પરિવારને ક્યારેય અંધારામાં ન રાખો. ખાસ કરીને વિદેશમાં વસતા આપણા ભાઈ બહેનોને વિનંતી છે કે તમે હંમેશા હવામાનના અપડેટ્સ લેતા રહો અને પરિવારને તમારી સાચી પરિસ્થિતિ જણાવતા રહો, કારણ કે તમારી એક સાચી માહિતી તમારા માતા પિતાને હોસ્પિટલના બિછાને જતા બચાવી શકે છે. દોસ્તો, સંબંધોમાં ક્ષણિક આશ્ચર્ય કરતાં સતત સંવાદ એટલે કે કન્વર્ઝેશન વધુ મહત્વનો છે. માટે આ વિડીયોને દરેક એનઆરઆઈ ગ્રુપમાં શેર કરજો, જેથી કોઈ પણ પરિવારને આવી કરુણ સરપ્રાઈઝનો સામનો ન કરવો પડે. દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં દાયકાઓની મહેનત પછી તમે વસાવેલું તમારું ઘર હવે વૃદ્ધાવસ્થામાં ગળાનો ફાંસો બની રહ્યું છે. અમેરિકાના સનશાઇન સ્ટેટ ગણાતા ફ્લોરિડામાં રહેતા હજારો વડીલો આજે પોતાના જ ઘરમાંથી બેઘર થવાના આરે કેમ આવી ગયા છે? જે ઘરને તેમણે પોતાનું કાયમી સરનામું માન્યું હતું તે હવે ટેક્સ અને અસહ્ય ફીના બોજ હેઠળ કેમ દબાઈ રહ્યું છે? શું ફ્લોરિડાનું આર્થિક તોફાન શાંત પડવાનું નામ લેશે કે પછી હજુ અનેક ગુજરાતી પરિવારો અને વડીલોએ રસ્તા પર આવવાની નોબત આવશે? આજના આ સંવેદનશીલ રિપોર્ટમાં અમે એવા આંકડા અને સત્ય રજૂ કરીશું જે જાણીને તમારી આંખોમાં આંસુ આવી જશે. કારણ કે આ માત્ર આંકડાની રમત નથી, પણ દોસ્તો, અનેક લોકોના જીવનનો અંતિમ પડાવ છે. તો અંત સુધી આ અહેવાલ જરૂર જોજો. મિત્રો, ફ્લોરિડામાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે અત્યંત ગંભીર છે, કારણ કે વર્ષ 2025માં આખા અમેરિકામાં ફ્લોરિડામાં ઘર જપ્તી એટલે કે ફોરક્લોઝર રેટ સૌથી વધુ જોવા મળ્યો હતો, જ્યાં દર 230માંથી એક ઘર જપ્ત થયું હતું. અને 2026ના પ્રારંભે પણ ફ્લોરિડા ટોચના 3 રાજ્યોમાં સામેલ છે. ખાસ કરીને આપણા વડીલો એટલે કે સિનિયર સિટીઝન્સ આ આર્થિક સંકટનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે, કારણ કે રિટાયરમેન્ટ પછી તેમની આવક નિશ્ચિત એટલે કે ફિક્સ્ડ હોય છે, પણ ઘરના ખર્ચાઓ આસમાને પહોંચ્યા છે. 2021ના સર્ફસાઇડ બિલ્ડિંગ કોલેપ્સ પછીના નવા કાયદાઓને કારણે હવે કોન્ડોમિનિયમમાં રહેતા લોકો પર મેન્ટેનન્સ અને સ્પેશિયલ એસેસમેન્ટના નામે હજારો ડોલરનો બોજ નાખવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026ના આંકડા મુજબ રાજ્યમાં 3523 નવા કેસ શરૂ થયા છે અને સ્થિતિ એવી છે કે હોમ ઓનર એસોસિએશનની ફી અને પ્રોપર્ટી ટેક્સમાં 50%થી 60%નો ધરખમ વધારો થયો છે. એક હૃદયદ્રાવક કિસ્સો 67 વર્ષના જેકોબ ફોર્થિંગનો છે, જેઓ બોકા રેટોનમાં $1700ની સોશિયલ સિક્યુરિટી પર જીવે છે અને તેમની પાસે $10,000ની બાકી ફી માંગવામાં આવી રહી છે, અને જો તેઓ આ રકમ ન ભરે તો તેમનું ઘર જપ્ત થઈ શકે છે. ફ્લોરિડામાં પ્રોપર્ટી ઇન્સ્યોરન્સનું સંકટ તો હજુ પણ કાયદા ઇન્સ્પેક્શન કાયદાઓના કારણે 27,000થી લઈને $1.5 લાખ સુધીના બિલ વડીલોને ફટકારવામાં આવે છે, જે ભરવા તેમના માટે અશક્ય છે. જોકે સરકાર દ્વારા સિનિયર એક્ઝમ્પશન હેઠળ $50,000 સુધીની ટેક્સ રાહત અને હોમ ઓનર અસિસ્ટન્ટ ફંડ જેવી સુવિધાઓ અપાઈ છે, પણ તે ઊંટના મોઢામાં જીરા સમાન સાબિત થઈ રહી છે. નવેમ્બર 2026માં યોજાનારા મતદાન એટલે કે બેલોટ પ્રપોઝલ્સમાં ટેક્સ ઘટાડાની વાત ચાલી રહી છે, જે કદાચ ભવિષ્યમાં રાહત આપી શકે.
પણ અત્યારે તો અનેક વડીલો માટે આ એક ફાઇનાન્શિયલ ઇક્વેશન જેવી સ્થિતિ છે. જો તમે પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો તુરંત જ HUD કાઉન્સેલરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે વહેલી તકે લેવાયેલા પગલાં તમારા ઘરને જપ્ત થતાં બચાવી શકે છે. ફ્લોરિડાનું આ રિયલ એસ્ટેટ સંકટ અત્યારે અનેક વડીલો માટે આર્થિક ફાંસો બની રહ્યું છે. દોસ્તો, તમારા વડીલો સાથે પણ જો આવું થઈ રહ્યું હોય તો આ વિડીયોને શેર કરજો, અને તેમના માટે શું કરવું કે અમે તમને કોમેન્ટ કરશો તો જરૂર જણાવીશું, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે વિદેશની ધરતી પર રહીને પણ તમારા વતનના મૂળિયા સાથે હંમેશા જોડાયેલા રહેવા માંગો છો? જ્યારે તમે ભારતની નાગરિકતા છોડીને અન્ય દેશનો પાસપોર્ટ સ્વીકારો છો, ત્યારે શું માદરે વતન આવવાના તમારા તમામ દરવાજા કાયમ માટે બંધ થઈ જાય છે? ના, કારણ કે એક એવું જાદુઈ કાર્ડ છે જે તમને વિદેશી હોવા છતાં ભારતના રત્ન તરીકે ઓળખ આપે છે. પરંતુ 2026માં આ કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં અમુક ફેરફારો આવ્યા છે, જેની એક નાની ભૂલ તમારી અરજી રદ કરાવી શકે છે. જો તમે USA, UK કે કેનેડામાં વસતા ગુજરાતી હો તો આ સંવેદનશીલ અને માહિતીસભર અહેવાલ તમારા અને તમારા પરિવાર અને આવનારી પેઢીના ભવિષ્ય માટે સૌથી મહત્વનો સાબિત થશે. તો દોસ્તો, આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે વિદેશમાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે OCI કાર્ડ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એ માત્ર એક દસ્તાવેજ નથી, પણ ભારત સાથેનો અતૂટ સંબંધની કડી છે. દોસ્તો, 24 ફેબ્રુઆરી 2026ના રોજ જો તમે ભારતીય નાગરિકતા છોડી દીધી હોય તો પણ ભારત તમારા માટે બંધ નથી થયું. એટલે કે દરવાજા હજુ ખુલ્લા રહી શકે OCI કાર્ડ દ્વારા, કારણ કે OCI કાર્ડ તમને વિઝા, ફ્રી પ્રવેશ, ભારતમાં પ્રોપર્ટી ખરીદવાની અને બેંક એકાઉન્ટ ખોલવાની આઝાદી આપે છે. જો કે તમે ત્યાં મતદાન એટલે કે ભારતમાં મત આપી શકતા નથી કે કોઈ સરકારી નોકરી પણ મેળવી શકતા નથી. વર્ષ 2026માં આ કાર્ડ મેળવવાની પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત અને ઓનલાઈન થઈ ગઈ છે. સૌથી પહેલાં તમારે OCI સર્વિસીસ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ પ્રક્રિયામાં સૌથી મહત્વનું પગલું એ છે કે તમારી પાસે સરેન્ડર સર્ટિફિકેટ હોવું જોઈએ, જે સાબિત કરે છે કે તમે ભારતીય પાસપોર્ટ સત્તાવાર રીતે જમા કરાવ્યો છે. અરજી કરતી વખતે તમારા ફોટોનું માપ 2 બાય 2 ઇંચ હોવું જોઈએ અને તે સફેદ બેકગ્રાઉન્ડ સાથેનું હોવું જોઈએ. ફીની વાત કરીએ તો અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે મુખ્ય ફી $275 છે, જેમાં $3 ICWF અને $19 VFS સર્વિસ ચાર્જ ઉમેરાતા કુલ અંદાજે $297 જેટલો ખર્ચ થાય. 20 વર્ષના નિયમ અંગે ઘણી મૂંઝવણ હોય છે, પણ હવે 2026માં નિયમ સ્પષ્ટ છે કે કાર્ડને વારંવાર રિન્યૂ કરવાની જરૂર નથી. માત્ર 20 વર્ષની ઉંમર પછી જ્યારે નવો પાસપોર્ટ આવે ત્યારે એકવાર રીઇસ્યુ કરાવવો જરૂરી છે, અને ત્યારબાદ 50 વર્ષની ઉંમર પછી એકવાર. તમારી અરજી VFS ગ્લોબલ દ્વારા સબમિટ કર્યા પછી તેને પ્રોસેસ થવામાં 4 થી 8 અઠવાડિયા જેટલો સમય લાગે છે. યુકેમાં આ ફી £218 જેટલી છે. દસ્તાવેજોમાં જૂનો પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ અને એડ્રેસ પ્રૂફ તૈયાર રાખવા અત્યંત જરૂરી છે. જો તમારા લગ્ન થયા હોય અને તમે જીવનસાથીના આધારે અરજી કરતા હો તો 2 વર્ષનો લગ્નગાળો હોવો અનિવાર્ય છે. 2026માં પણ આ પ્રક્રિયામાં કોઈ મોટા ધરખમ ફેરફારો નથી આવ્યા, જે આપણા ગુજરાતી પરિવારો માટે રાહતના સમાચાર છે. અરજી કરતા પહેલાં હંમેશા VFSની વેબસાઇટ પર લેટેસ્ટ ચેકલિસ્ટ જોઈ લેવું જોઈએ, જેથી નાની ભૂલને કારણે વિલંબ એટલે કે ડિલે ન થાય. તમારી મહેનતની કમાણી અને ભારત આવવાનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે આ સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન તમને ખૂબ કામ લાગશે. અને જે લોકો OCI કાર્ડ લેવા માંગતા હોય તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.